સવિતાબેન હા કેમ છે? બસ શાંતિ મજામાં. શું તકલીફ થતી હતી તમને? મને કમરમાં બહુ દુખાવો થતો હતો. હા. પછી એ દુખાવો પગમાં આખા પગમાં થતો હતો અને પછી અંગૂઠા સુધી એમ કે પગ પેરાલિસિસ જેવો થઈ ગયો હતો. કેટલો ટાઈમ થયો આનો? એ લગભગ 2 વર્ષથી. 2 વર્ષથી? હા. તકલીફ શું થતી હતી? આમ ચાલવામાં તકલીફ પડતી? હા, ચાલવામાં તકલીફ થતી હતી. એટલે થોડું ચાલીએ અને પછી પગ કંપારી થાય ને આમ ખાલી ચડી જાય ને નીચે પડી જવાય એવું થતું એવું હતું. થઈ જતું હતું. હા. ડોક્ટરને બતાવ્યું હતું? હા, 4-5 હોસ્પિટલમાં એમ બતાવ્યું. ડોક્ટર શું કહેવા માંગતા હતા? હા, ડોક્ટરે ઓપરેશન કરવા કીધું હતું. કમરમાં ઓપરેશન કરવું હા, પડશે. 2.5 લાખ રૂપિયા ખર્ચો થશે અને 6 મહિના સુધી આરામ કરવાનો અને કામ નહીં થાય અને ઓપરેશન કરવું જ પડશે એવું જ કીધું હતું ડોક્ટરે. પછી ઓપરેશન ન કરાવ્યું? ના, ઓપરેશન નહીં કરાવ્યું. મેં અમારે ત્યાં લુણાવાડા બાજુ અમારે સુવા કરીને ગામ છે ત્યાંથી મેં 6 મહિના સુધી આયુર્વેદિક દવા લીધી. પછી અમારે ત્યાં નજીક સોનેલા કરીને ગામ છે ત્યાંથી મેં 6 મહિનાનો કોર્સ કર્યો. પછી અહીંયા હોમિયોપેથી દવાઓ લીધી. 60,000 રૂપિયા મેં દવામાં બગાડ્યા પણ કઈ જ રિઝલ્ટ મળ્યું નહીં. હા, દવા લઈએ ત્યાં સુધી સારું ને પછી દુખાવો ચાલુ થઈ જાય. કઈ રીતે થઈ ગયું હતું? કે વજન ઉચકાવા ગયો હતો કે પડી ગયા હતા કે? હા, ગામડેથી અમારે ત્યાં ઘઉં લાયા હતા તો અમે બીજા માળે રહીએ છીએ તો હું ઘઉંનું પોટલું લઈને સીડી ચડતી હતી અને મને એકદમ ઝટકો લાગ્યો. હા, તકલીફ થઈ ગઈ. પછી આનો એડ્રેસ કઈ રીતે મેળવ્યું તમે? તો પછી એમ કે હું હારી ગઈ હતી. મારી બેબી, મારો બાબો છે, બધા એમ કે મમ્મી અત્યારથી તને 50 વર્ષની ઉંમરમાંથી અત્યારે સુધી તો એમ કે ક્યાંય જોયું નથી, ક્યાંય ફર્યા નથી અને આવી તકલીફ થઈ જાય તો પછી શું કરવાનું એમ. તો હું મારી જિંદગીથી હારી ગઈ હતી એમ કે હવે મને કાયમ માટે આવું જ રહેશે એમ, મને સારું નહીં થાય. પછી મેં ફોનમાં આખો દિવસ હું જોયા કરતી હતી સાયટિકા કઈ રીતને ઘરગથ્થુ ઉપચાર કરવાના એવી રીતે. તો મેં ઘેર બી પાવડર ના તે એક્સરસાઇઝ 2 વખત તો મેં ફિઝિયોથેરાપી કરાવી તો બી કંઈક ફરક પડતો નતો. પછી અમે અહીંયા આવ્યા એટલે પહેલી જ ટ્રીટમેન્ટ મને એમ કે ફરક પડવા લાગ્યો. 20-30% તો પહેલા દિવસે મને ફરક પડી ગયો ને અત્યારે હું 5મી વખત આવી અને મને કમ્પ્લીટ થઈ ગયું છે એમ. કોઈ ચાલવામાં કે ના, અત્યારે તો હું 2 કિલોમીટર જેટલું ચાલું છું. શાકભાજી લેવા બધું જ કામ કરી શકું છું ઘરનું અને ચાલવામાં કઈ તકલીફ નથી, બેસવા ઉઠવામાં બી કઈ તકલીફ નથી. બધું જ કામ કરી શકો છો? હા, બધું જ કામ, ખાલી વજન નથી ઊંચું કરતી. હા. અત્યારે કોઈ દવા કે એવું ચાલુ? ના, કઈ જ દવા નહીં. દવા વગર જ આ બધું રેડી? હા, દવા વગર જ સારું થઈ ગયું મને. દવા આપી તમને? ના, કઈ જ નહીં. એમનેમ જ રેડી? હા, દવા, ઇન્જેક્શન, ગોળી કશું જ નહીં. હા, એમને સારવારથી જ મટી ગયું. અત્યારે તમે બધું કામ કરી શકો? હા, બધું જ કામ કરી. પેલા જેવા 2 વર્ષ પહેલા હું ફ્રી હતી ને એ રીતના જ હું થઈ ગઈ છું. અત્યારે મને કઈ જ તકલીફ નથી, કઈ દુખાવો બી કઈ જ નહીં. ના. તમને જે તકલીફ હતી ને ચોથો અને 5મો માળો નીચેના જે 2 મણકા આવે ને L5 તમારી ગાદી બહાર આવી ગઈ. વજન ઉચકાયું એના કારણે નસ દબાઈ ગઈ. નસ દબાય એટલે તમને પગમાં ખાલી ચડતી. આપણે શું કર્યું? બોન સેટિંગ થેરાપીથી સ્પાઇન નું મેનિપ્યુલેશન કરીને ત્યાં ગેપ કર્યો ડાયામીટર ની સ્પેસ વિધિ એટલે દુખાવો તમને મટી ગયો. થોડુંક આપણે જો ધ્યાન રાખીએ ને વજન ઉચકાવવામાં તો આપણે બીજી વખત ક્યારે પ્રોબ્લેમ થાય નહીં. કસરત આપણે જે શીખવાડી છે કસરત થોડોક દિવસ જ આપણે કન્ટિન્યુ રાખવાની. સવારમાં એક ટાઈમ તો રેગ્યુલર કરવાનું એટલે ક્યારે આપણે પ્રોબ્લેમ થાય નહીં. સારવાર કરવી જોઈએ. હા, આજ સારવાર કરવી જોઈએ. હું તો અમારા સંબંધી છે, અમારા સગાવાલા છે, બધાને કહું છું કે તમને કઈ બી તકલીફ હોય તો દવા, હોમિયોપેથી દવાઓ લેવાની નહીં. અહીંયા સારું છે અને સાહેબ સારી સારવાર આપે છે અને સરસ થઈ જાય છે. આ બધું વસ્તુ તમને ઓપરેશન થી મટવાની જ છે. હા, ઓપરેશન વગર રેડી થઈ જતું તો પેલા આપણે આજ કરવું જોઈએ. હા, આજની સારવાર કરીએ. હા.